ખેડા જિલ્લાના મૌધા તાલુકામાં હેરંજ તાબે ભરતનગર વિસ્તારમાં રસ્તાની બિસ્માર હાલતને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવા રસ્તાના નિર્માણ માટે તંત્રને લેખિત અરજી કરવામાં આવી છે. મૌધા તાલુકાના હેરંજ તાબે ભરતનગર સીમ વિસ્તારમાં મુખ્ય રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન રસ્તા પર પાણી ભરાઈ જતા કાદવ અને ખાડાઓ સર્જાય છે, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ વધી જાય છે. આ પરિસ્થિતિથી વિદ્યાર્થીઓના, ખેડૂતો અને રોજિંદા અવરજવર કરતા લોકોને ખૂબ જ વિકટ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે અગાઉ અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મારું નામ સોલંકી કૌશિકકુમાર શંકરભાઈ છે. હું હેરંજ તાલુકો મૌધા જિલ્લો ખેડા. હું ભરતનગર વિસ્તારમાં રહું છું. પેપરવાળો કૂવો તે વિસ્તારમાં રસ્તાનો કોઈ પાયો જ નથી. તે રસ્તો કાચો છે, પરંતુ તેમાં ઉનાળો શિયાળો ચાલી જાય છે, પણ ચોમાસામાં ખૂબ જ તકલીફ પડે છે. નેતાઓ આવે છે અને વોટ લઈને જતા રહે છે, પછી કોઈ અતોપતો મળતો નહીં. તો આ રસ્તા બાબતે આ બધા ભેગા થઈને અરજીપત્રક આપીએ છીએ. કેટલા બાળકો અભ્યાસ માટે જાય છે? કુલ 50 જેવા બાળકો અભ્યાસ માટે જાય છે. તેનો કોઈ ચોમાસામાં ખૂબ જ તકલીફ પડે છે બાળકોને જવામાં. તો એ વરસાદ પડે તો એમનો અભ્યાસ કરીને રજા પર રહી જાય છે, અભ્યાસ પૂરો કરી શકતા નથી ચોમાસામાં. શું ખેતી શું હોય છે? ખેતી તમાકુ ચોમાસામાં ડાગર થાય, પણ પાકને હાલ લઈ જવા કંઈ ખાતર પાણી લાવવા માટે ખૂબ જ તકલીફ પડે છે. તમારી માગણી શું છે? આ રસ્તો કંઈક નિવારણ આવે આ રસ્તાનું. મારું નામ સોલંકી સંતુભાઈ ઘનશ્યામ છે. ગામ હેરંજ, તાલુકો મૌધા, જિલ્લો ખેડા, વિસ્તાર ભરતનગર, પેપરવાળો કૂવો. રસ્તાની અમારે માગણી છે. અહીંયા રસ્તો અવર જવર માટે અમને ખૂબ જ તકલીફ પડે છે. ચોમાસામાં અમારે અહીંયા અવર જવર માટે રસ્તો પણ છે નહીં. ઉનાળો શિયાળો અમારે ચાલી જાય અને બાળકોને અહીંયાથી સ્કૂલ સુધી જવા માટે પણનો રસ્તો નથી. તેઓ ચોમાસામાં તેમનો અભ્યાસ ખૂબ જ વધારે બગડે છે અને અહીંયા ઘણા બધા પાક થાય છે, જેમ કે તમાકુ, ઘઉં, ડાંગર. તેને લણણી, ખાતર પાણી લાવવા માટે માર્ગ નથી. તેથી અમારા પાકને પણ નુકસાન થાય છે અને બગડે છે. અમને આરોગ્યની સુવિધા પર અસર પડે છે. અહીંયા કોઈ સ્ત્રી ગર્ભવતી હોય, કોઈ બીમાર હોય, તે આવે 108ને અમે કોલ કરીએ તો આવી શકે, પણ અહીંયાથી રસ્તો જ નથી, તો તે આવી કેવી રીતે શકે? અમારી માગણી એટલી જ છે કે રસ્તો અમારે બને અને અમને સુવિધા પૂરી પાડે. જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મૌધા, ખેડા.